યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા જેમાં સ્વાધ્યાય 1.1 ની વાત કરીએ એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે, કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા આઈએમપી પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે, જેથી તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો। સાથે સાથે 15 મે 2019ના રોજ આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો બંનેને મદદરૂપ થશે। વિદ્યાર્થી મિત્રો માટે દરેક ધોરણના પાઠ્યપુસ્તક, મટીરિયલ, આઈએમપી પ્રશ્નપત્ર અને ઘણા બધા દરેક સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો તમને મળી રહેશે। અને શિક્ષક મિત્રો માટે આપણે નવી પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં કોઈપણ વિષયનું કોઈપણ ધોરણનું પેપર તમે તમારા નામ અને લોગો સાથે પ્રિન્ટ આઉટ કરી અને તમે તેને સ્કૂલ અથવા ટ્યુશનમાં લઈ શકશો। જે એપ્લિકેશન 15 મે 2019 પછી પ્લે સ્ટોર ઉપર લોન્ચ થશે। શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન 2। દર્શાવો કે કોઈપણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા તો 6q + 5 પ્રકારની હોય છે। તો આપણે ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા a બરાબર bq + r છે। આપણી સંખ્યા a છે અને આપણે યુક્લિડની પ્રમાણે ફેરવીએ તો bq + r છે। હવે આપણને જે કિંમત આપી છે એમાં 6q + 1 એટલે સરવાળા સ્વરૂપે જે આપેલું હોય એ શું હોય? શેષ હોય, અને ગુણાકારમાં જે હોય એના વડે ભાગ ચાલતો હોય। તો અહીંયા 6q એનો મતલબ 6 વડે ભાગ ચાલે છે, તો આપણે b બરાબર 6 લઈએ। b બરાબર કેટલા લઈએ? 6। ધારો કે b બરાબર 6 લેતા a બરાબર 6q + r થયું। હવે આપણે જાણીએ છીએ કે b ની કિંમત 6 હોય તો શેષની કિંમત 0 થી શરૂ કરીને 5 લગીની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવી શકે, કારણ કે ભાજક કરતા શેષ ક્યારેય વધે નહીં। માટે આપણે લખીએ કે જો b બરાબર 6 હોય તો r ની કિંમત 0 અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 આમાંથી કોઈ પણ એક સંખ્યા આવી શકે r ની કિંમત। વારાફરતી કિંમત લઈએ, માટે a બરાબર 6q + 0 લખશું એટલે 6q થશે, અથવા 6q + 1 લખીએ, અથવા 6q + 2 લખીએ, અથવા 6q + 3 લખીએ, અથવા 6q + 4 લખીએ, અથવા 6q + 5 લખીએ। આમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, પરંતુ આપણને તો કેવી સંખ્યા કીધી છે? અયુગ્મ। અયુગ્મ એટલે કે એકી સંખ્યા। તો 6 છે એ બેકી સંખ્યા છે, એટલે 6 વડે વિભાજ્ય સંખ્યા બધી બેકી સંખ્યા જ કહેવાય। હવે એમાં 0 મૂકો તો આ સંખ્યા તો કેવી થઈ? યુગ્મ થઈ। +1 છે તો એ અયુગ્મ થઈ। +2 છે તો એ યુગ્મ થઈ। +3 અયુગ્મ, યુગ્મ અને અયુગ્મ। આપણે ફક્ત અયુગ્મ હોય એવી લેવાની છે, એટલે આપણે કહી શકીએ પહેલી, ત્રીજી અને પાંચમી સંખ્યા, 3 સંખ્યા કેવી છે? યુગ્મ સંખ્યા। આપણે આ લખીએ કે અહીં 6q + 2 અને 6q + 4 યુગ્મ સંખ્યા છે, માટે તે શક્ય નથી। માટે કોઈ પણ ધન પૂર્ણાંક એ સિવાયની જે 3 સંખ્યા વધી 6q + 1, 6q + 3 અથવા કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક અથવા 6q + 5 પ્રકારની સંખ્યા હોય છે।
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.